तो जय श्री राम बधाने मारा ब्लॉग में तमारा बधानु स्वागत है। तो अत्यारे हूँ जाऊँ छूँ रामापीरना दर्शन करवा, केम के अत्यारे चाले छे नोरता रामापीरना। तो हूँ निकली गयो छूँ रामापीरना दर्शन करवा साइड। अने आ छे अमारा गामनुं शमशानवाड़ा मेलडी मानुं मंदिर। मित्रों आ एक एवी जग्या छे ने ज्यारे वरसाद आवे ने त्यारे एनी उपरथी पाणी वह्युं जाय छे अने टाणा चौकड़ी एनी उपरथी पण पाणी वह्युं जाय छे। आ एटલું खतरनाक पाणी छे, अहींया वरसाद आवे तमारे निकળી જ न शको एवुं विचारता निकળી गया अमे रामापीरना दर्शन करवानी साइड। अने मित्रों आ जे जग्या छे ने ए अमारा गामनी गौतमेश्वर नहीं मुक्तेश्वर महादेवનું मंदिर है। तमे जोई शको छो मस्त मंदिर है। निकली गया खटारो अहींया मित्रों वचमां सलवाई गयो हतो, तमे जोई शको छो। निकली विचारता निकली गया अमे रामापीरना दर्शन करवानी साइड। मनमा मित्रों में विचारता था कि वरसाद आवशे के नहीं, अने वरसाद आवशे अमे एनाथी हाली पण शकशुं नहीं एवुं विचारता निकली गया रामापीरना दर्शन। आने जोईने तमने मारो मित्र याद आवी गयो एवुं विचारता निकली गया अमे रामापीरना दर्शन करवानी साइड। अहींया तो ठंडू वातावरण पण हतुं अने मित्रों गरमी पण थती हती एवं विचारता निकली गया अमे रामापीरना दर्शन करवानी साइड। आज तमे जोई शको छो सरस मजानुं वातावरण पण छे। वचमा अमे घड़ीक ऊभा रही गया पोरो खावा, क्योंकि मित्रों अहींथी रामापीरनुं मंदिर 5 किलोमीटर आगुं छे એટલે पोरो तो घड़ीक खावो पड़शे। એટલે એવું વિચારતા પોરો મેં પણ ખાઈ લીધું ને વાડીનું વાતાવરણ પણ હતું એટલે ઠંડી હવા પણ આવતી હતી એવું વિચારતા મેં નીકળી ગયા રામાપીરના દર્શન કરવાની સાઈડ। અહીંથી અમને રામાપીરનો ગેટ પણ દેખાઈ ગયો હતો એવું વિચારતા નીકળી ગયા અમે અંદરની સાઈડ। અહીંયા શીંગ પણ વાવેલી હતી એટલે મગફળી મિત્રો। आ मित्रों फाटक एवं है ने तमे आओ ने ट्रेन आई गई तमारे अर्धी पौणी कलाक अहीं ऊभું રહેવું પડે છે। એટલે આજે અમારા નસીબ હારા છે તો અમે અહીંથી અહીંયા અત્યારે ટ્રેન આવતી નથી એ વિચારતા નીકળી ગયા અમે મેળાની સાઈડ। અહીંયા મેળો પણ મિત્રો સરસ મજાનો ભરાણો હતો। ગામડાનો મિત્રો નાનકડો એવો મેળો છે। તો મેળામાં જો ઘણી બધી વસ્તુ પડી છે। અહીંયા ટી શર્ટ છે, જીન્સ પેન્ટ છે, બધું અહીંયા મળે છે। તવી બધું મળતું છે। અહીંથી અમે રામાપીરની ધજા પણ દેખાઈ ગઈ। અહીંયા તમે જોઈ શકો નાના નાના ગણપતિ પણ મળતા હતા, બધી વસ્તુ મળતી। અહીંયા પાણીવાળાનો ઠેલો, પાણીપુરીનો ઠેલો હતો તમે જોઈ શકો છો। અહીંયા ઘણી બધી વસ્તુ હતી એમ એવું વિચારતા નીકળી કે રામાપીરના દર્શન કરવાની છે। અંદર અહીંયા અંદર રૂમાલ પણ વેચતા હતા બધા માણસો। અહીંયા પબ્લિક તો મિત્રો તમે જો નાનું એવું ગામડું છે પણ પબ્લિક અહીંયા સરસ મજાનું છે એવું વિચારતા અમે વહી ગયા અંદર મંદિરની અંદર દર્શન કરવાની છે। અહીંયા રામાપીરના ગીત પણ વાગતા હતા, સરસ મજાના ગીત પણ વાગતા હતા। વહી ગયા અમે અંદર મંદિરની અંદર દર્શન કરવાની સાઈડ। આવી ગયા અમે અંદર રામાપીરના દર્શન કરવાની છે। જે રામાપીરને ગળદી પણ ખૂબ જ હતી એટલે મારે વધારે ક્લિપ પણ લેવાની નહીં એવું વિચારતા આવી ગયા બહાર રહ્યા। તમે પબ્લિક તો જો મિત્રો સરસ મજા નેજો પણ ચડાવેલો હતો રામાપીરને, નેજા ચડાવવામાં આવે। વહી ગયા અમે નીકળી ગયા અમે પ્રસાદી લેવાની પણ સાઈડ। અને અહીંયા મિત્રો વિચારતો હતો અહીંયા આટલું બધું પબ્લિક છે તો જમાડતા કેમ હશે। બેસી ગયા અમે જમવાની સાઈડ। અમારી થાળી પણ થઈ ગઈ હતી તૈયાર। જમીન વહી ગયા રામાપીરના મંદિરની સાઈડ, કેમ કે અહીંયા મારા મમ્મી હતા। અમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું તૈયાર પણ કરેલું હતું। પબ્લિક પાછું વધી ગયું મિત્રો તમે જોઈ શકો છો એવું વિચારતા નીકળી ગયા અમે બહારની સાઈડ। બહાર વરસાદ પણ આવતો હતો ઝરમર ઝરમર। નીકળી ગયા અમે ગાડીની સાઈડ। મેળો પણ સરસ મજાનો ભરાણો હતો અને પબ્લિક પણ મિત્રો વધી ગઈ હતો અને વરસાદ પણ આવતો હતો એટલે નદી અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ ભરાઈ ગઈ છે। નીકળી ગયા અમે ઘરની સાઈડ, આવી ગયા ઘરે। અને મિત્રો આજનો મારો પહેલો વ્લોગ હતો, તો મારો સારો લાગ્યો તો લાઈક કરતા જજો, સબસ્ક્રાઈબ